નમસ્કાર મિત્રો, જેમ સ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પનીર ટિક્કા બાર્બીક્યુની રેસિપી। આ ડિશ તમે કોઈના કોઈ રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર તરીકે તો ખાધી જ હશે, તો ચાલો આજે તેને ઘરે બનાવીએ। અને હા મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી। તો સૌથી પહેલાં સામગ્રીમાં મેં 250 ગ્રામ જેટલું હોમમેડ પનીર લીધું છે। હોમમેડ પનીરની રેસીપી તમને મારા ચેનલમાં મળી રહેશે। તમે જોઈ શકો છો કે પનીર કેટલું સોફ્ટ બન્યું છે। આપણે બધા જ પનીરને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાનું છે। સાથે અડધી વાટકી દહીં લીધું છે। એક નંગ ડુંગળીને કટ કરીને તેના બધા જ પળ અલગ કરી લીધા છે। સાથે એક કેપ્સિકમ લીધું છે, જેને પણ મેં સ્ક્વેર પીસીસમાં કટ કરીને લીધું છે। બધા જ કેપ્સિકમના ટુકડાને આપણે આ રીતે સ્ક્વેર પીસીસમાં કટ કરીને લેવાના છે। 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ, થોડી કસૂરી મેથી, 1 ચમચી અજમો, 2 ચમચી સરસિયાનું તેલ, 1 ચમચી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર લીધું છે। તો મિત્રો, આટલી સામગ્રી આપણને પનીર ટિક્કા બાર્બીક્યુ બનાવવામાં જોઈશે। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં દહીં એડ કરી દઈશું। દહીં એડ કર્યા પછી આપણે તેની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે તેની અંદર કસૂરી મેથી એડ કરવાની છે, જેને આપણે આ રીતે હાથથી થોડી મસળીને એડ કરીશું। એ જ રીતે અજમાને પણ હાથથી થોડો મસળીને એડ કરી દઈશું। અહીંયા જો તમારી જોડે કસૂરી મેથીમાં થોડું મોઇશ્ચર હોય તો તમે પહેલાં તેને થોડી શેકી અને પછી એડ કરજો। હવે 2 ચમચી સરસિયાનું તેલ એડ કરી દઈશું। અહીંયા આપણે પનીર ટિક્કા માટે મેરિનેશન બનાવવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। મેરિનેશનમાં આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે, તેમાં કોઈ પણ જાતના લમ્સ ના રહેવા જોઈએ। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે તેની અંદર ચણાનો લોટ એડ કરી દઈશું અને કોઈ લમ્સ ના રહે એવી રીતે તેને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મિક્સ થઈને આ રીતેની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે। તો મિત્રો, આ આપણું બેઝ મેરિનેશન છે। તમે આની અંદર અલગ અલગ મસાલા એડ કરી અનેક પ્રકારના પનીર ટિક્કા બનાવી શકો છો, જેવી રીતે કે અચારી મસાલા એડ કરી અચારી પનીર ટિક્કા, લાલ મરચું પાવડર એડ કરી સ્પાઇસી પનીર ટિક્કા। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો સરસ આવ્યો છે। હવે આપણે તેની અંદર બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું, એટલે કે ડુંગળી, કેપ્સિકમ અને પનીર એડ કરી દઈશું। આ બધી જ વસ્તુને એડ કરી આપણે તેને સરસ રીતે મિક્સ કરવાના છે। તો મિત્રો, તમે એકવાર આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ઘરના બધાને જરૂરથી ભાવશે। હવે આપણે હાથની મદદથી તેને સોફ્ટલી મિક્સ કરતા જવાનું છે, જેથી કરીને પનીરનો પીસ ક્રેક ના થઈ જાય। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો મિત્રો, આપણો પનીર ટિક્કાનું મેરિનેશન બનીને તૈયાર છે। હવે આપણે તેને ફ્રાય કરીશું। તો ફ્રાય કરવા માટે અહીંયા મેં સ્ટિક્સ લીધી છે અને સ્ટિક્સ પર સૌથી પહેલાં આપણે એક ડુંગળીનો પીસ લગાવીશું, તેના ઉપર એક પનીરનો પીસ લગાવીશું, તેના ઉપર એક કેપ્સિકમ અને ફરીથી એક ડુંગળી લગાવીશું। એ જ રીતે કરીને જેટલી લેયર્સ બને તેટલી લેયર્સ બનાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં સ્ટિક પર પનીરની 4 થી 5 લેયર બનાવી લીધી છે। તો એ જ રીતે આપણે બીજી સ્ટિક્સને પણ તૈયાર કરી લઈશું અને બસ હવે આપણું પનીર ટિક્કા બાર્બીક્યુ ફ્રાય થવા માટે બિલકુલ તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય છે। હવે આપણે એક પેનમાં તેલ એડ કરી દઈશું। તેલ એડ કર્યા પછી તેને થોડું ગરમ થવા દઈશું। તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર થોડું બટર એડ કરી દઈશું અને બટર અને તેલને સરસ રીતે ફેલાવી લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતે તેને ફેલાવી લીધું છે, જેથી કરીને આપણે તેના ઉપર પનીર ટિક્કા બાર્બીક્યુની સ્ટિક રાખી શકીએ। હવે આપણે તેને સરસ રીતે ફ્રાય કરી લેવાનું છે।
મિત્રો, જો તમારી જોડે પનીર ટિક્કા બાર્બીક્યુ બનાવવા માટે આ રીતની સ્ટિક ના હોય તો તમે પનીર ટિક્કાના મેરિનેશનને ડાયરેક્ટ જ તેલમાં ફ્રાય કરી શકો છો. તેનાથી પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે તેને સરસ રીતે ચારે બાજુથી ફ્રાય કરવાનું છે. જો જરૂર પડે તો આપણે તેની અંદર તેલ કે બટર એડ કરતા જઈશું. તમે જોઈ શકો છો કે જેમ જેમ તે ફ્રાય થઈ રહ્યું છે તેનો કલર કેટલો બ્યુટીફુલ આવી રહ્યો છે. તો મિત્રો, તમે મારો આ રેસીપી વિડીયો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો. તો આપણે તેને સરસ રીતે બધી જ બાજુથી ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આ પનીર ટિક્કા બાર્બીક્યુ ફ્રાય થઈ ગયું છે. આપણે આ રીતે બધી જ સ્ટિકને ફ્રાય કરી લઈશું અને બસ હવે પનીર ટિક્કા બાર્બીક્યુ સર્વ થવા માટે બિલકુલ તૈયાર છે. તો આપણે તેને લીંબુ સાથે સર્વ કરી લઈશું. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને? તો તમે મારા વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ રેસીપી તો ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અને હા મિત્રો, તમને ઘરનું બનાવેલું પનીર ટિક્કા બાર્બીક્યુ કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારા નવા રેસીપી વિડીયોઝ માટે મને ફેસબુક અને ઇન્સ્ટામાં ફોલો કરો. સાથે આ વિડીયો તમારા ફૂડી ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો. તો મિત્રો, આવજો, મળીશું નવા વિડીયોમાં.